હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરીવાર એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો જય માતાજી, જય મા મંગલ, જય ભોળાનાથ અને જય મહાકાળીમાં। તો આજનો કારણ કે વ્લોગ નથી, તો આપણે સ્પેશિયલ વિડીયો પર વ્લોગ બનાવવાનો છે, શોર્ટ વિડીયો પર। તો તમે વ્લોગમાં કન્ટિન્યુ છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો, તમારે પણ ગરીબને ખવડાવવું હોય તો કંઈક આવી રીતના ખવડાવજો, તો તમે વિડીયો જોઈ આવો। તો મિત્રો, આ છે બીજો વિડીયો, અને તમારે પણ ગાડી લેવી હોય તો આવી કંઈક ગાડી લેજો। તમે લ્યો, તમારે લ્યો પણ આયોજન કરી લેજો યાર। આ મોટું વાહન છે એટલે જરાક જાણવજો, કારણ કે આ લોઢા ઉપર તો જેને લેણા હોય ને હોય યાર। તો મિત્રો, આ ભાઈ બને હાવ ખાસી વાત કરી છે, તમે પહેલા જઈને વિડીયો જોઈ આવો। અને કોંગ્રેસ આવે કે ભાજપ સરકાર આવે, આપણે કઈ લેવા દેવી નથી, કારણ કે આપણે 100% કામે જવું પડશે। તો મિત્રો, એ ભાઈ બહેન હાવ હાસું બોલ્યો કે ખોટું બોલ્યો, એ જરીક કોમેન્ટમાં જણાવી દેજો। અને બીજી વાત એ, કારણ કે જો આમાં કોપીરાઇટ આવશે તો હું કાઢી નાખી, કારણ કે જો કોપીરાઇટ આવે તો એ વિડીયો કાઢવો પડે એટલો કટ કરીને। અને આ છે ત્રીજો વિડીયો કે ચોથો વિડીયો, તો આ વિડીયો તમે જોયો, આ છે સ્પેશિયલ ગર્લફ્રેન્ડ માટે। बाबू तुम टेंशन मत लो, अगर तुम्हारे घर वाले न मानेंगे तो भगा के ले जाऊंगा। તો મિત્રો, આ ભાઈને ફિગ્યા ખૂબ વધી ગયા છે, કારણ કે એને 100-200 રૂપિયાનું પેટ્રોલ હેઠળ ઢોળ નાખ્યું છે। તો આટલા બધા ફિગ્યા વધી જાય તો થોડુંક ગરીબોમાં દાન કરી દેવાય, કારણ કે પેટ્રોલ ને એવું હેઠળ ઢોળાય એની ખોટો વિડીયો બનાવવા હાટું થઈને તો એ ખોટ કોને જાય? આપણે જ ખોટ જાય, તો એ ન કરાય। એની કરતાં 50-100 રૂપિયા ગરીબોમાં દાન કરી દેવાય। તો તમે આ પહેલા વિડીયો જોઈ આવો। दोस्त बेकारी नहीं है, अपन बहुत पैसे अपने पास। તો મિત્રો, તમે કોઈ જગ્યા ગર્લફ્રેન્ડ બનાવી છે અને ન બનાવી તો આ વિડીયો જોઈ આવજો, કારણ કે એક છોકરો થઈને એક છોકરાને છેતરે છે। તો તમે આ બધા ભાઈબંધો ભેગા થઈને એક ફિલ્મ જોવે છે, અને એ પણ કી ફોનમાં ફિલ્મ જોવે એ તમે તમારી રીતે જોઈ આવો। તો મિત્રો, 2-3 ભાઈબંધો ભેગા થઈને એક ગઢા ભાભાઈની મજાક ઉડાડે છે, અને તમે પણ એ વિડીયો જોઈ આવો। तो आप बताइए, आप बड़े होकर क्या बनना चाहेंगे? તો મિત્રો, તમારો પણ કોક સોર ફોન લઈને ભાગી ગયું હોય તો આવી રીતના આંધળાની ટાઈપ પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરી દેવાનું, એટલે એ સોર હમેથી તમને પાછો ફોન આપી દે। અને તમે આ ભાઈએ કેવી રીતના પ્રેક્ટિસ કરી એ તમે જોઈ આવો। તો મિત્રો, તમને પણ આ વિડીયો જોયામાં એમ લાગતો હોય છે કે આ ભાઈ ગળાપો ખાઈ ગયા, તો એ રિયલમાં ગળાપો ન ખાધો, કારણ કે એ ઝાડવાના ડાળા માથે બેઠો છે। ને તમે એ વિડીયો જોઈ આવો। चाहे तुझको रब बुला ले, हम न रब से डरते। તો મિત્રો, અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને આ વ્લોગ કેવો બન્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો।